જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવજનો, આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની વાર્તા અંતરના આશીર્વાદ। એક ડોસો હતો અને તેને 3 દીકરા હતા। છોકરા નાના હતા ત્યારે જ માનું મૃત્યુ થયું હતું, એટલે ડોસાએ પૂરા લાલન પાલનથી છોકરાઓને મોટા કર્યા હતા। મા અને બાપનો પ્રેમ આપ્યો હતો। દીકરા મોટા થયા એટલે ત્રણેયને પરણાવી દીધા અને પોતાની ફરજ પૂર્ણ થઈ એમ માનીને સંતોષ મેળવ્યો। એક દિવસ ત્રણેય છોકરાઓને બોલાવીને ડોસાએ કહ્યું, જુઓ દીકરાઓ, તમે મોટા થયા, પરણાવ્યા, હવે ઘરનો બોજ તમે ઉપાડી લો, સુખે ખાઓ અને શાંતિથી રહો। હું રહ્યો હવે ખર્યું પાન, ક્યારે ભગવાનની ચિઠ્ઠી આવે એની ખબર નથી, માટે મારી ઈચ્છા છે કે ઘરની તમામ જંજાળ છોડી ભગવાનની ભક્તિ કરીશ, દેવ દર્શન કરીશ, થશે ત્યાં સુધી વ્રત જાપ કરીશ, ઉપવાસ એકટાણા કરીશ। લ્યો આ ઘરની ચાવી, સંપીને ત્રણેય ભાઈ રાજીથી રહો અને મોજ કરો। આમ કહી ડોસાએ ત્રણેય ભાઈઓને ઘર તથા પોતાની પાસે હતી એ થોડી ઘણી માયા પણ સોંપી દીધી। ડોસો ધર્મ ધ્યાન કરવા લાગ્યો। થોડો સમય તો બધું સમૂસૂત્રું ચાલ્યું, પણ પછી ત્રણેય વહુઓમાં મારું તારું ચાલવા લાગ્યું। મોટાની વહુ કમજાત નીકળી અને આખા ઘરની શાંતિ ડહોળી નાખી। એક દિવસ તો એવો આવ્યો કે મોટી વહુના કકડાટથી બધાય ત્રાસી ગયા અને ત્રણેય ભાઈઓ જુદા થઈ ગયા। ડોસાની આંખોમાં આંસુ આવી ગયા, પણ ડોસો લાચાર હતો। પોતાનો ભર્યો ભાદર્યો માળો વિખાઈ ગયો। ડોસાને તો ન ઘરનો ન ઘાટનો એવી સ્થિતિ થઈ। થોડો સમય તો જાણે મોટા છોકરા સાથે રહ્યો, પણ પછી મોટાની વહુ વાત વાતમાં ગતકડા કાઢવા લાગી। ડોસાને ગમે તેમ સંભળાવવા લાગી, અમે એક જ તમારા છોકરા છીએ, તમારો ઘસારો અમારે જ વેઠવાનો, બીજા 2 પણ છે। 4 મહિના દરેકને ત્યાં રહો તો શું બગડી જવાનું હતું, 12 મહિના અમારા એકલાના જ રોટલા તોડવાના। મોટાની વહુ બહુ બોલવા લાગી। ડોસાને ખૂબ આઘાત લાગ્યો। મોટા છોકરાનું તેની વહુ પાસે કંઈ ચાલતું નહોતું, તેથી તે લાચાર હતો, પણ થાય શું? પછી ત્રણેય ભાઈઓએ નક્કી કર્યું કે બાપાને દરેક ભાઈ 4 મહિના રાખે, પણ એ પણ બહુ ચાલ્યું નહીં। સૌથી નાના છોકરાએ એક દિવસ ડોસાને કહ્યું, બાપા, મારી સ્થિતિ નબળી છે તો શું થયું, તમારે રોટલે અમને ભાર નથી પડતો, અમારે ત્યાં જ રહો। નાનાની વહુ કહે, હા બાપા, તમારા દીકરા ખરું કહે છે। આમ નાની વહુના આગ્રહથી ડોસો કાયમ માટે નાનાના ઘરે રહેવા લાગ્યો। એમ કરતાં કરતાં અધિક માસ આવ્યો। ડોસાએ નાના દીકરાને અને વહુને કહ્યું, દીકરા, અધિક માસ આખોય નદીએ નહાવવું છે, એકટાણું કરવું છે, ભગવાન પુરુષોત્તમ રાયનું વ્રત લઈ કાયાનું કલ્યાણ કરવું છે, તેથી તને થોડી વધારે તકલીફ થશે, તું રાજી હોય તો જ થઈ શકશે। અધિક માસમાં મારે 30 દિવસ દાન પુણ્ય કરવા છે, તારી સ્થિતિ સારી નથી, શું કરું? નાની વહુ કહે, બાપા, ભગવાનનું નામ લેવું, વ્રતનિયમ લેવા, દાન પુણ્ય કરવા એ તો કરમ ધર્મની વાત, એમાં આડો હાથ થાય નહીં। તમારે સુખેથી ભગવાનનું નામ લ્યો, અધિક માસ નહાવ, દાન પુણ્ય કરો, અમારાથી જે કંઈ બનશે તે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમને આપીશું, માટે સુખેથી આનંદપૂર્વક ધર્મ ધ્યાન કરો। ઘરડા માવતરની સેવા કરવી એ જ તો છોકરા વહુનો સાચો ધર્મ છે। આમ ડોસો રોજ નદીએ નહાવા જાય છે। વહુએ ઘરમાંથી એક કપડાનો કટકો આપ્યો હતો, તે સ્નાન કર્યા પછી ડોસો પહેરી ભીનું પોતિયું ઘરે લઈ આવે છે। દેવદર્શને જાય, વહુ કંઈ ને કંઈ જે મળે તે ડોસાને આપે। ડોસો રોજ એમાંથી દાન પુણ્ય કરે છે। આમ કરતાં કરતાં અધિક માસ પૂરો થયો। ડોસાએ વહુને કહ્યું, વહુ બેટા, આજે પુરુષોત્તમ માસનો છેલ્લો દિવસ છે, પુરુષોત્તમ ભગવાનના વ્રતનું ઉજવણું કરવું છે, બ્રાહ્મણો જમાડવા છે, દાન પુણ્ય કરવા છે, કેમ કરીશું? વહુ કહે, બાપા, તમારે ભગવાનનું નામ લઈ નદીએ જાઓ, ભગવાનની મરજી હશે તો સૌ થઈ પડશે। ડોસાના ગયા પછી વહુને થયું, લાવ, બારણા પાછળ અનાજની કોઠી છે, ઉઘાડીને જોઉં તો ખરી કેટલું અનાજ છે। આમ વિચારી બારણું આડું કરી કોઠીમાં જુએ છે તો તેની નવાઈનો પાર નથી। કોઠી સાચા મોતીઓથી ભરાવા આવેલી, ભગવાનની કૃપાથી બનેલું એવું કે ડોસો રોજ નાહીને આવીને તેનું ભીનું પોતિયું દરવાજા પર લટકાવતા હતા અને તેમાંથી પાણી ટપકતું અને સીધું કોઠીમાં પડતું। વહુને તો કંઈ સમજાયું નહીં, પણ કોઠીમાં મોતી જોઈ તેના હરખનો પાર ન રહ્યો। પતિને અને બાપાને તેણે બધી વાત કરી। નાનો છોકરો થોડા મોતી લઈને ઝવેરી પાસે ગયો અને ઝવેરીએ મોતીની સારી કિંમત ચૂકવી। પછી ઉજવણામાં કાંઈ બાકી રહે ખરું? ડોસાએ તો ધામધૂમથી ઉજવણું કર્યું, બ્રાહ્મણોને જમાડ્યા, ખૂબ દાન પુણ્ય કર્યું, પણ વહુને થયા કરે, ભલા ભગવાન, કોઠીમાં આટલા બધા સાચા મોતી આવ્યા ક્યાંથી?
એ જ રાત્રે ભગવાન પુરુષોત્તમ રાયે સ્વપ્નમાં આવીને નાની વહુને બધી વાત કરી. કહ્યું, દીકરી, તે તારા સસરાની સગા બાપની જેમ સેવા ચાકરી કરી છે, તેથી તારા સસરાના અંતરના આશીર્વાદ અને મારા વ્રતના ફળરૂપે કોઠીમાં મોતી બંધાયા અને ભેગા થયા. બીજે દિવસે જાગીને વહુએ સપનાની વાત પોતાના પતિને અને સસરાને કરી. સૌએ ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો. આ વાત ગમે તે રીતે ડોસાના મોટા છોકરાની વહુ સુધી પહોંચી ગઈ. એને થયું, નાની ફાવી ગઈ ને હું રહી ગઈ. ઈર્ષાની મારી તે બળવા લાગી. પણ પછી મનમાં નક્કી કર્યું કે હવેના અધિક માસે ડોસાને પોતે પોતાના ઘરે બોલાવી લાવશે. આમ ફરી અધિક માસ આવ્યો. મોટાની વહુએ ડોસાને તેડાવી લીધા અને કહ્યું, બાપા, અમને પણ સેવા કરવાનો લાભ આપો. ડોસો મનમાં કહે, હા લાલ ચોડી, તારે સેવા કરવાને બહાને મેવાની પડી છે. પણ કંઈ બોલ્યા વગર ડોસો મોટાને ત્યાં અધિક માસ રહેવા આવ્યો છે. પોતે તો પૂરી શ્રદ્ધા અને ભક્તિથી અધિક માસ નહાય છે. મોટી વહુએ ભારે ભરખમ થેપાડું ડોસાને નાહીને બદલવા આપ્યું છે અને કહ્યું, નહાઈને તરત જ ઘેર આવજો અને ભીનું થેપાડું મને આપી દેજો. ડોસો મોટી વહુના કહેવા પ્રમાણે રોજ ભીનું કપડું થેપાડું મોટી વહુના હાથમાં આપે. મોટી વહુ તરત જ દરવાજે નાખી દે અને થેપાડામાંથી ટપકતું પાણી કોઠીમાં જતું વાળી હરખાય છે. કેટલા બધા મોતી ભેગા થઈ જશે, આમ મનોમન તે વિચાર કરવા લાગી. આમ કરતાં કરતાં અધિક માસ પૂરો થયો. મોટી વહુએ તો ઉજવણું કર્યું. ઉજવવામાં પણ કોઈ વાતની કમી રાખી નહીં. ગામ ચોરાસી કરી આખા ગામને જમાડ્યું. 108 બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપી છે. રાત પડી તો મોટી વહુએ વહેલા ઘરનું કામ પરવારી ડોસાને સૂવા પથારી કરી આપી છે. પછી જ્યાં બધાય સૂઈ ગયા છે એમ જાણી મોટી વહુ અને ડોસાનો મોટો છોકરો ઘરના દરવાજા બંધ કરી કોઠી પાસે આવી જ્યાં જોવા જાય છે ત્યાં તો આખો મહિનો કોઠીમાં પાણી ટપકીને કોઠી ભરાઈ ગયેલી. અંદર રહેલું અનાજ પણ કોહવાઈ ગયું હતું. જ્યાં થોડું હાથનું વજન અડ્યું કે કોઠી ફસકી ગઈ. મોટી વહુને તો એમ હતું કે હમણાં મોતીનો ઢગલો થઈ જશે અને પોતે ન્યાલ થઈ જશે. પરંતુ મોતીના ઢગલાને બદલે ગંધાઈ ઉઠેલું અનાજ અને પાણી ચારેકોર ફેલાઈ ગયું. ઘર આખું પાણી દુર્ગંધથી ખદબદી ઉઠ્યું. મોટી વહુએ તો માથા કૂટ્યા છે. હાય, આ શું થયું? નક્કી ડોસો આપણે ત્યાં રહી ખરા ભાવથી પુરુષોત્તમ માસ નહાયો નથી. આ એનું જ પરિણામ. બાકી કોઠી મોતીથી ભરાઈ જ જવી જોઈએ. મોટા છોકરાને ખ્યાલ આવી ગયો. કહે, અભાગણી, એ તો અંતરના આશીર્વાદના પ્રતાપે નાની વહુને પ્રભુ કૃપાએ મોતી મળ્યા ને તું તો ઈર્ષા ભાવથી મોતીના લોભમાં બાપાને આપણા ઘરે તેડી લાવી હતી. તું કાંઈ બાપાની અંતરથી સેવા કરવા થોડી લાવી હતી? નાની વહુએ તો ખરા ભાવથી બાપાની સેવા કરી અને એને અંતરના આશીર્વાદ મળ્યા. તેથી તેને સેવાનું ફળ મળ્યું. મોટી વહુ ભોઠી પડી ગઈ. બાપાની તેણે માફી માગી છે. ત્રણેય ભાઈઓ અને વહુઓ ફરી સંપથી ભેગા રહેવા લાગ્યા. ડોસાના હૈયાને ટાઢક વળી છે. સમય જતાં ડોસો મરણ પામ્યો. ડોસો વિમાનમાં બેસી ગોલોકમાં ગયો છે. બધાએ ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો છે. જય પુરુષોત્તમ રાય.